સુરતમાં કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીનો બીએસસી લિસ્ટિંગ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં યોજાયો હતો. આ પહેલીવાર છે કે સુરતની કોઈ કંપની હોમટાઉનમાં લિસ્ટ થઈ છે. આઈપીઓ લિસ્ટિંગના દિવસે એટલે કે શુક્રવારે ₹145ના ભાવે ભરાયો હતો, જે 38% પ્રીમિયમ સાથે ₹200 પર ખુલ્યો હતો અને અંતે ₹210 પર બંધ થયો હતો. શુક્રવારે ખુલતાની સાથે જ આ કંપનીનું માર્કેટ કેપ 1050 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. બેલ સેરેમની કેપી ગ્રુપના સીએમડી અને પ્રમોટર ડોક્ટર ફારૂકજી પટેલના હસ્તે કરાઈ છે. તેમની સાથે જ કેપી ગ્રીનના હોલ ટાઈમ ડાયરેક્ટર મોઇનુલ કડવા, સીએફઓ સલીમ યાહુ, પ્રવીણ સિંઘ, ડાયરેક્ટર અફવાન પટેલ, હસન પટેલ, ડોક્ટર ઇન્દુઆ ગુપ્તા રાવ, સુરિન્દર નેગી, બીએસસીના એમડી અજય ઠાકુર વગેરે જોડાયા હતા. આ પ્રસંગે બોલિવૂડ અભિનેતા સૂરજ પંચોલી અભિનીત કેપી ગ્રીનની જાહેરાત પણ લોન્ચ કરવામાં આવી હતી. સૂરજને કેપી ગ્રીનનો બ્રાન્ડ એમ્બેસેડર પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ સમયે સુરતના માતા પિતા અભિનેતા સૂરજ પંચોલી, ઝરીના વહાબ અને કેપી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ પણ હાજર રહ્યા હતા. હું ડૉક્ટર ફારૂક પટેલ, ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર કેપી ગ્રુપ. આજે આપણે સુરતની અંદર કેપી ગ્રીન એન્જિનિયરિંગનો આઈપીઓનું લિસ્ટિંગ હતું અને એ લિસ્ટિંગ એટલા માટે મહત્ત્વનું હતું કે એક તો આ એસએમઈ પ્લેટફોર્મનો સૌથી મોટો આઈપીઓ ઇન્ડિયાનો કહેવાય. 189.50 કરોડનો આ આઈપીઓ હતો અને ઈશ્વરની મહેરબાનીથી અને ઇન્વેસ્ટરોના સહકારથી, આ બધાની દુઆઓથી આ આઈપીઓ 29.50 ટાઈમ ઓવર સબસ્ક્રાઈબ થયો અને આજે એનું લિસ્ટિંગ થયું એ જ દિવસે. આજે હિસ્ટ્રીમાં પહેલી વખત એવું થયું છે કે 1 કરોડ શેરની આજે લેવડ દેવડ થઈ. ઉપરાંત 210 પર બાયર ઊભા થઈ ગયા. કોઈ પણ સેલર ઊભો ના આવ્યા અને સેલર વગર આજે અપર સર્કિટ પર આ ખુલતાની સાથે પહેલો હિસ્ટોરિકલ આઈપીઓ અને પહેલા જ દિવસે આ કંપની 1000 કરોડના માર્કેટ કેપની ઉપર પહોંચી ગઈ, જે ખરેખર કેપી ગ્રુપના માટે, કેપી ગ્રીન એન્જિનિયરિંગના માટે એક બહુ જ મોટું સરાહનીય કામ થયું છે. અને એ બધો જ સપોર્ટ ટીમ કેપીને, ઇન્વેસ્ટરોને, મીડિયાને અને બીએસસીને જાય છે. અને બી લાઇન કે જે અમારા પાર્ટનર છે, એડવાઇઝર છે, એમને પણ જાય છે. થેન્ક યુ વેરી મચ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.